રાજ્યની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મોરબી જિલ્લાની પણ 5 તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, જ્યારે 13 ગ્રામ પંચાયતો માટે પેટા ચૂંટણી થઈ રહી છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન સેન્ટરો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે તાલુકા વાઇઝ મતદાનની ટકાવારી જોઈએ તો મોરબી તાલુકામાં 8 ગ્રામ પંચાયતો માટે 10.36%, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયત માટે 12.16%, વાંકાનેર તાલુકા પંચાયતની 7 ગ્રામ પંચાયત માટે 11.68%, માળિયાની 3 ગ્રામ પંચાયત માટે 13.60%, જ્યારે ટંકારાની 2 ગ્રામ પંચાયત માટે 8.92% મતદાન થયું છે. પેટા ચૂંટણીની વાત કરીએ તો 13 ગ્રામ પંચાયત માટે કુલ 9.40% મતદાન થયું છે. તાલુકા મુજબ જોઈએ તો 7.2% મોરબી તાલુકાનું, હળવદ તાલુકાનું 9.94%, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયત માટે 10.83% મતદાન થઈ રહ્યું છે.